તો ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે। ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે। ગુજરાતમાં વહેલી સવારથી અનેક જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે અને લોકો ઠૂંઠવાયા છે। 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું। નલિયામાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું। કંડલામાં 7.9 અને ભુજમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમરેલીમાં 9.7 ડિગ્રી તો રાજકોટમાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું। ચમાડીસામાં 11.3 ડિગ્રી તો મુન્દ્રામાં 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો ઠંડીમાં લોકો ઠૂંઠવાયા છે। કેશોદમાં 11.5 અને સુરેન્દ્રનગરમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ઠંડીમાં લોકો ઠૂંઠવાયા છે। ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। તો નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે 6 ડિગ્રી તાપમાન નલિયામાં। તો ડીસામાં 11.3 ડિગ્રી અને મુન્દ્રામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, શું છે વિગતો અને આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે કે ઘટશે, શું કહેશો? ચોક્કસ સ્મિતા, જે પ્રમાણે હવામાન વિભાગની નવી આગાહી છે તે આગાહી વિશે જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં પણ ગાત્રો થીજાવતી ઠંડી જે છે તે પડવાની છે। એટલે કે જે ગુજરાતવાસીઓ છે તે લોકોએ હાડ થીજાવતી ઠંડીનો સામનો કરવો પડશે। ડિસેમ્બર બાદ અત્યારે હાલ જાન્યુઆરીમાં જે ઠંડી પડી રહી છે તે પહેલીવાર એવું કહી શકાય કે સારામાં સારી ઠંડી, જે ફૂલ ગુલાબી ઠંડી કહેવાય તેવી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। આ વખતે જો સિઝનનું જે તાપમાન છે તેના વિશે વાત કરવામાં આવે તો અત્યારે હાલ અમદાવાદનું તાપમાન વિશે વાત કરવામાં આવે તો 15 ડિગ્રી અને 13 ડિગ્રીની આજુબાજુમાં તાપમાન રહી રહ્યું છે, પરંતુ આગામી દિવસોમાં 10 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડે તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી રહી છે। ત્યારે નલિયા વિશે જો વાત કરવામાં આવે તો 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। આ સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઉત્તર ભારતમાં પવનો ફૂંકાઈ રહ્યા છે અને હિમવર્ષા થઈ રહી છે તેના પગલે અત્યારે હાલ ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે જ ધુમ્મસવાળું વાતાવરણના કારણે થઈને ઠંડી જે છે તે વધી રહી છે। વહેલી સવારના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું, જેમાં આપ જોઈ શકો છો કે ધુમ્મસવાળું વાતાવરણ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યું છે અને આ ધુમ્મસના કારણે થઈને ઠંડી જે છે તે વધારે લાગી રહી છે। વહેલી સવારનું તાપમાન જે છે તે 14 ડિગ્રીની આજુબાજુમાં નોંધાયું હતું। ત્યારે આગામી દિવસોમાં અમદાવાદમાં જ્યારે ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે પવનની ગતિ પણ સારી રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે અને અત્યારે હાલ પણ ધીમો ધીમો પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો ક્યાં કેટલું તાપમાન છે તેના વિશે વાત કરીએ તો નલિયામાં 6 ડિગ્રી તાપમાન છે, ભુજમાં 8.6 ડિગ્રી જેટલું તાપમાન છે, અમરેલીમાં 9 ડિગ્રી છે, રાજકોટમાં 10 ડિગ્રીની આજુબાજુમાં તાપમાનનો પારો છે, કંડલા પણ 12 ડિગ્રી સાથે ઠંડુ છે, ભાવનગરમાં પણ 13 ડિગ્રી તાપમાન છે, અમદાવાદ અને ગાંધીનગર જે છે તે લગભગ 13 ડિગ્રી અને 14 ડિગ્રીની આજુબાજુમાં દરરોજ તાપમાન નોંધાઈ રહ્યું છે। વડોદરા પણ 14 ડિગ્રી છે, સાથે સુરત અને જામનગર પણ 14 ડિગ્રીની આજુબાજુમાં તાપમાન નોંધાઈ રહ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને જે પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે જ્યારે ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે પતંગ રસિકો માટે સારા સમાચાર એ છે કે આ વખતે પવન સારો રહેવાની શક્યતા છે અને પવનમાં જે 15.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદનું અત્યારે હાલ 15 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે અને અમરેલીમાં 9.7 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આગામી હજુ 3 થી 4 દિવસની વાત કરીએ તો ત્યારે પણ જે લઘુત્તમ તાપમાન જે છે તેમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી રહી છે। મહત્તમ તાપમાન વિશે જો વાત કરવામાં આવે તો 28 ડિગ્રીની આજુબાજુ તાપમાન નોંધાઈ રહ્યું છે। લઘુત્તમ તાપમાન જે છે તે 10 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ પણ છે। ખાસ જો વાત કરવામાં આવે તો ઉત્તરાયણ પર્વ જ્યારે નજીક આવી રહ્યું છે ત્યારે ઠંડીનો ચમકારો જે છે તે હજુ પણ યથાવત છે અને હજુ પણ એક અઠવાડિયા સુધી ગાત્રો થીજાવતી ઠંડી પડે તેવી શક્યતાઓ જે છે તે પણ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી રહી છે। કારણ કે એનું મહત્વનું કારણ એ છે કે જે પહાડી વિસ્તાર જે છે ઉત્તર ભારતમાં અત્યારે હાલ હિમવર્ષા થઈ છે, જેના કારણે થઈને ધુમ્મસવાળું વાતાવરણ છે અને આજે ઠંડા પવનો જે અહીંયા ગુજરાત તરફ આવી રહ્યા છે, આ ઠંડા પવનો જે છે તે ઠંડી લઈને આવી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો હિમવર્ષાના પગલે ગુજરાત જે છે તે ઠૂંઠવાયું છે અને આગામી 3 થી 4 દિવસ તાપમાનનો પારો જે છે તે 3-4 ડિગ્રી ગગડે તેવી શક્યતાઓ પણ છે। જી બિલકુલ જનિતા, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો તાપમાનનો પારો હજી પણ ગગડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો ડીસામાં 11.3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને મુન્દ્રામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે। ગુજરાતવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા।
તો આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધશે. ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. ફૂલ ગુલાબી ઠંડી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. વડોદરામાં 14.2 ડિગ્રી અને સુરતમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલીમાં 9.7 અને રાજકોટમાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.